નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। 2006ની સાલમાં દિલ્હી નજીક આવેલા નિઠારી ગામમાં એક સિરિયલ હત્યાકાંડ થયો હતો। એ ઘણાને યાદ હશે, કદાચ નવી પેઢીના લોકોને યાદ નહીં હોય તો એ વખતે 8 બાળકોના શબ એક ઉદ્યોગપતિના ઘરની પાછળ આવેલા નાળામાંથી મળ્યા હતા અને સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન પછી બે વ્યક્તિની ધરપકડ કરી। એક ઉદ્યોગપતિનું નામ મોનિંદર સિંહ હતું અને બીજા એક એને ત્યાં નોકર તરીકે જે કામ કરતો હતો એ સુરેન્દ્ર કોહલીની ધરપકડ કરી હતી। હવે કોર્ટે એવો ચુકાદો આપ્યો છે આટલા વર્ષો પછી કે આ સુરેન્દ્ર કોહલી નિર્દોષ છે। ઉદ્યોગપતિ તો પહેલા જ છૂટી ગયા હતા નિર્દોષ, હવે સુરેન્દ્ર કોહલીને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે। આને નિર્દોષ છૂટી ગયા પછી હવે મુખ્ય સવાલ એ થાય છે અને ખાસ કરીને જે 8 બાળકોના પીડિતના કુટુંબીઓ, મા બાપ એમ કહી રહ્યા છે કે તો આમ હત્યાકાંડ કર્યો કોણે, એમના બાળકોને કોણે મારી નાખ્યા? એમ કહેવાતું હતું કે બાળકોનું કંઈક તાંત્રિક વિધિનો ઉપયોગ કરીને એમના માંસ ખાવાને માટે એમની હત્યા કરવામાં આવી હતી અને એમને હાડપિંજર જ મળ્યા હતા। હવે આમાં જે મૃતક બાળક છે એમાંના એક નોઈડાના સેક્ટર 31માં રહેતા 37 વર્ષના જબ્બુલાલે એમ કહ્યું છે કે હવે મને કોઈ ન્યાયની આશા નથી, અમે હાર સ્વીકારી લીધેલી છે। આ જબ્બુલાલે પોતાની જમીન વેચીને દેવું કરીને ન્યાય માટે એની લડત ચલવી હતી, એમની બાળકીને હત્યાને માટે ન્યાય મેળવવા માટે, પણ હવે બધા હતાશ થઈ ગયા છે। આ આપણા દેશની ન્યાયતંત્રની એક પ્રણાલી બહુ ચિંતાજનક છે અને આઘાતજનક છે કે આટલા વર્ષો પછી પણ 8 બાળકોની હત્યા કોણે કરી એ કોઈને ખબર નથી પડી।